નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે તમારી સમક્ષ એક વાર્તા લઈને આવ્યા છીએ। તો મિત્રો, તમે અમારા આ વિડીયોને પૂરો નિહાળજો। એકવાર ગુજરાતના એક પ્રાચીન રાજ્યમાં રાજા વિક્રમ નામનો પ્રખ્યાત રાજા શાસન કરતો હતો। તે માત્ર તેના ન્યાય અને ધીરજ માટે જાણીતો ન હતો, પરંતુ તેની બુદ્ધિ અને સાહસ માટે પણ લોકપ્રિય હતો। રાજા વિક્રમને સતત પોતાના પ્રજાના કલ્યાણ માટે નવા રસ્તા શોધવા અને નિરાકરણ લાવવાની ખેવના હતી। એક દિવસ રાજ્યમાં એક યોગી આવ્યો અને રાજાને મળવા રાજમહેલ પહોંચ્યો। યોગીએ કહ્યું, હે મહારાજ, તમે પ્રજાના કલ્યાણ માટે અનેક ત્યાગ કર્યા છે અને હું તમને એક ખાસ કાર્ય સોંપું છું જે તમારું જીવન બદલી નાખશે। જો તમે સફળ થશો તો તમારું રાજ્ય સમૃદ્ધિથી ભરપૂર થશે, પરંતુ આ કાર્ય આસાન નથી। રાજા વિક્રમે તત્કાલ સહમત થતા પૂછ્યું, હે યોગી, કઈ સાહસિક વિધિ મારી રાહ જોઈ રહી છે? યોગીએ જવાબ આપ્યો, તું ભૂતિયા કબ્રસ્તાનમાં જવાનું છે, જ્યાં એક વૃક્ષ પર બેતાલ નામનો ભૂત રહે છે। તારે તે બેતાલને અહીં લાવવા માટે તૈયાર કરવો પડશે, પરંતુ એક શરત છે। જો તે તને વાર્તા કહેશે અને તું તે વાર્તાનો સાચો જવાબ આપશે તો તે તારા ખભા પરથી ઉડીને પાછો વૃક્ષ પર જતો રહેશે। અને પછી ત્યારબાદ રાજા વિક્રમે ત્યાં જવાનો નિર્ણય કર્યો। વિક્રમે ભાઈને વિદાય આપીને અને રાતે ચાંદનીમાં કબ્રસ્તાન તરફ જવાનું નક્કી કર્યું। એ જગ્યા રાતના સમયમાં ડરાવની અને ખૂબ જ સૂમસામ રહેતી હતી। ત્યાં એક ઊંચું વૃક્ષ હતું જેના પર બેતાલ લટકતો હતો। રાજાએ પોતાની તલવાર ઉપાડી અને બેતાલને ઝડપથી લીધો અને ત્યારબાદ જ્યારે બેતાલ તેના ખભા ઉપર બેઠો અને ત્યાંથી રસ્તામાં તે ચાલવા લાગે છે અને રસ્તામાં બેતાલે તેને પહેલી વાર્તા કહી અને વાર્તા એવી કહી, એકવાર એક રાજ્યમાં બે ભાઈ રહેતા હતા। મોટો ભાઈ સાહસી અને બુદ્ધિશાળી હતો, જ્યારે નાનો ભાઈ દયાળુ અને દાનવીર હતો। એક દિવસ બંને ભાઈઓએ એક અનોખી યાત્રા કરી। તે યાત્રા દરમિયાન તેમને એક મણી મળી જે અનમોલ હતી, જે અનમોલ શક્તિઓ ધરાવતી હતી। કઈ રીતે બંને ભાઈઓએ તે મણી વહેંચવી જોઈએ? વિક્રમે વિચારપૂર્વક જવાબ આપ્યો, મણીનું વહેંચાણ એમ થવું જોઈએ કે મોટા ભાઈ તેને રક્ષણ આપે અને નાનો ભાઈ તેનો ઉપયોગ પ્રજાનું કલ્યાણ માટે કરે। બેતાલે હસીને કહ્યું, તારા સમાન બુદ્ધિશાળી વિક્રમ, હું પાછો ચાલ્યો અને તે ઉડીને પાછો વૃક્ષ પર જતો રહ્યો। અને ત્યારબાદ વિક્રમ રાજા પાછો જાય છે અને ઘણીવાર પ્રયત્ન કરે છે। દરેક વખતે બેતાલ નવી અને આકર્ષક વાર્તાઓ રજૂ કરતો રહ્યો, જેમાં જીવનના મૌલિક તત્વો, ન્યાય, કરુણા અને ત્યાગ હતી। વિક્રમે તે તમામ વાર્તાઓના જવાબ આપીને પોતાના સંતુલન રાખ્યો, પરંતુ છેલ્લે યોગીઓ ભેદ જાણીને રાજા વિક્રમને સમજાયું કે યોગી ટેટ સત્તાને દુરુપયોગ કરવા માંગે છે। રાજાએ પોતાની બુદ્ધિથી યોગીને હરાવ્યો અને પ્રજાનું રક્ષણ કર્યું। આ વાર્તા આપણા જીવનમાં ધીરજ, બુદ્ધિ, ન્યાય શીખવે છે। આ સાથે તે સંકેત આપે છે કે સાચી સત્તા તે છે જે પ્રજાના હિતના ઉપયોગ થાય છે। જો તમને આ વાર્તા ગમી હોય તો આવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે તમારે કેવી વાર્તા જોવે છે। જય માતાજી।